પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાહુલ ગાંધી, અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે 88 મિનિટ લગભગ 1.5 કલાક સુધી ચાલેલી એક બેઠક અત્યાર સુધીની સૌથી મોટી બેઠક માનવામાં આવે છે. આ બેઠકમાં ચર્ચા શું થઈ, ત્યારબાદ શું વિવાદ થયો, ખાસ કરીને સંસદમાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા LOP તરીકે કેવી રીતે ગુસ્સે થયા અને ચર્ચાનું કેન્દ્ર CIC શું છે તે બધું આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરવો છે. સૌપ્રથમ જાણીએ કે બંધ રૂમમાં 88 મિનિટ સુધી જે સિક્રેટ મિટિંગ થઈ પ્રધાનમંત્રીના કાર્યાલયમાં, જેમાં રાહુલ ગાંધી, અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ મુલાકાત લગભગ જે 1.5 કલાક સુધી જે ચાલી, સંસદ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન આ મોટી બેઠક થઈ અને હવે રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા છે. આ બેઠકનો હેતુ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે CICમાં નિમણૂક કરવાનો હતો. જો કે બેઠક પૂરી થતાં જ રાહુલે ઔપચારિક ડિસેન્ટ નોટ એટલે કે અસહમતિ બતાવી છે. એમણે સબમિટ પણ કરી દીધી છે કે મને સહમતિ નથી, એટલે કે તેમણે નિમણૂકો અંગેનો નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. હવે આ જે બેઠક થઈ હતી PMOમાં, પ્રધાનમંત્રી કાર્યાલયમાં, એનો મુખ્ય હેતુ શું હતો? તો આ બેઠકનો જે હેતુ છે એ મુખ્ય માહિતી કમિશનર એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશન CIC અને અન્ય માહિતી કમિશનરોની નિમણૂક કરવાનો હતો. હવે CIC શું છે આ પણ એક સવાલ થતો હશે. તો તે RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો જે અધિકાર છે કે જેમાં આપણે કોઈ પણ જ્યારે આપણે RTI કરીએ છીએ કોઈ પણ માહિતી માંગવા માટે, તો એની માહિતી બધી જ રીતે અમને ડોક્યુમેન્ટ રીતે આપવી પડતી હોય છે. નહીં જો ના આપે તો કાયદાકીય એની આખી આગળ શરૂ થતી હોય છે, કાયદાકીય એની કાર્યવાહી શરૂ થતી હોય છે. એટલે આ બધું એક CIC જે છે CIC એ RTIનું એક વડું મુખ્ય એનું કેન્દ્ર છે, ત્યાં એનું નિમણૂક થવાની છે. એટલે કે CIC અને આખી કમિશન એ સુનિશ્ચિત કરે છે કે RTI વિભાગ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, અને લોકો દ્વારા પૂછવામાં આવેલા સવાલ જવાબ એમાં કઈ રીતને એમનું રિસ્પોન્સ રહે છે એ બધું જ એની વોચ કરતી હોય છે. હવે આ જે સમસ્યા છે CICમાં, એની મુખ્ય સમસ્યા શું છે? તો મુખ્ય માહિતી કમિશનરનું પદ સપ્ટેમ્બર 2025થી ખાલી છે અને 10 માહિતી કમિશનરોમાંથી 8 પદ એ હજી સુધી પણ ખાલી છે. આ ભારે સ્ટાફની અછતના કારણે 30,000થી વધુ RTIની અરજીઓ એ પેન્ડિંગ છે અને આખું તંત્ર મુશ્કેલીમાં છે. RTI એક્ટ હેઠળ નિમણૂક માટેની સમિતિમાં 3 સભ્યો હોય છે, જેમાં પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા એટલે કે LOP એટલે કે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નિયુક્ત કરેલ એક કેબિનેટ મંત્રી એટલે કે હાલ અમિત શાહ છે. એટલે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને અમિત શાહ આ 3 પર્સનાલિટી છે કે જે આમાં CICના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કોણ રહેશે એ નક્કી કરશે. અને આ જ કારણે આ ત્રણેયની બેઠક થઈ હતી. હવે રાહુલ ગાંધીને શું વાંધો? રાહુલ ગાંધીએ કેમ અસહમતિ આમાં બતાવી છે? તો બેઠકમાં નિમણૂકો અંગેની ચર્ચા થઈ, પરંતુ રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો અને ઔપચારિક ડિસેન્ટ નોટ એમણે સબમિટ કરી છે. તેમણે કહ્યું કે શોર્ટ લિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં ભેદભાવ છે. શોર્ટ લિસ્ટમાં દલિત, આદિવાસી, OBC, EBC અને ધાર્મિક લઘુમતીઓ કે જેમની વસ્તી 90% છે અને પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે એવા 7 પણ નથી, એવા લોકોને આમાં સામેલ કરાઈ રહ્યા છે. સાથે જ એમને પારદર્શિતાનો અભાવ પણ કર્યો છે કે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે કયા માપદંડ અપનાવવામાં આવ્યા અને આ પ્રક્રિયામાં કોઈ પારદર્શિકતા કે નિષ્પક્ષતા નથી દેખાતી. સાથે જ રાહુલ ગાંધીએ સંસદમાં પણ ખુલાસો કર્યો કે જાતે જ આ વાતનો એમને ખુલાસો કર્યો અને કહ્યું કે લોકતાંત્રિક નિર્ણય લેવા માટે બેઠક જરૂરી છે, પરંતુ તે રૂમમાં તેમની કોઈ પણ વાત સાંભળવામાં આવી નહીં અને નિર્ણય PM મોદી અને અમિત શાહે લીધો છે. હવે રાહુલ ગાંધીએ જે આ ડિસેન્ટ નોટ એટલે કે અસહમતિ બતાવી છે તેનાથી ફરક શું પડશે? શું એ જે નિમણૂકો થવાની છે એ એમની નિમણૂકો અટકશે ખરી?
તો એનો જવાબ છે ના, નિમણૂકો નહીં અટકે. 3 સભ્યોની સમિતિમાં સરકાર પાસે બહુમતી છે, એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બેની બહુમતી છે. જો મોદી અને અમિત શાહ કોઈ પણ ઉમેદવાર પર તેઓ સંમત થાય તો રાહુલ ગાંધીના વિરોધની પ્રક્રિયાથી કશું જ અટકતું નથી. પરંતુ ફાયદો શું થશે રાહુલ ગાંધીને? તો ભવિષ્યમાં જો નિમણૂકમાં કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થાય તો રાહુલ ગાંધી કહી શકશે કે તેમણે ઔપચારિક રીતે અસહમતિ વ્યક્ત કરી હતી. જો મામલો મોટો બને તો આ નિમણૂકો ન્યાયિક જે કોર્ટમાં પણ જશે, ત્યાં પણ રાહુલ ગાંધી પોતાનો બચાવ કરી શકશે. સંસદમાં રાહુલ ગાંધી અને અમિત શાહ વચ્ચે પણ આ જ વિષય ઉપર જોરદાર ટક્કર થઈ હતી. આ મુદ્દે સંસદમાં રાહુલ ગાંધી અને અમિત શાહ વચ્ચે જ્યારે શાબ્દિક ટક્કર થઈ તે ખૂબ વાયરલ થઈ રહી છે. ભાજપે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ સંસદ સત્ર વચ્ચે જર્મનીના પ્રવાસે જાય છે, જેના જવાબમાં કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીના વિદેશ પ્રવાસોની આખી યાદી બતાવી. સંસદમાં રાહુલ ગાંધીએ અમિત શાહને તેમના 3 પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચા કરવા માટે પણ પડકાર ફેંક્યો. ત્યારે અમિત શાહે જવાબ આપતા ગુસ્સામાં એમણે સંસદમાં કહ્યું કે તેમણે ક્યારે બોલવું તેઓ પોતે નક્કી કરશે. વિપક્ષના નેતાઓની મનસુખી સંસદમાં નહીં ચાલે. સામે જ રાહુલનો પ્રત્યાઘાત આવ્યો. રાહુલે શાહના જવાબને સંપૂર્ણપણે બચાવવાળો અને ડરી ગયેલો ગણાવ્યો અને કહ્યું કે શાહે તેમના દ્વારા ઉઠાવેલા પારદર્શિતા અને ઈવીએમના મુદ્દાઓ પર કોઈ પણ જવાબ આપ્યો નથી. તો સંસદમાં આ રીતનો હાલ માહોલ દેશમાં ચાલી રહ્યો છે. પરંતુ જો તમને યાદ હોય તો પહેલાં 2023માં જ્યારે પૂર્વ CICના અધ્યક્ષ હીરાલાલ સામરિયાની નિમણૂક થઈ હતી, ત્યારે પણ વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આ જ રીતે સલાહ ન લેવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દર્શાવે છે કે CICની નિમણૂકોમાં વિપક્ષની ભૂમિકા અંગે પહેલાંથી જ વિવાદ ચાલી રહ્યો છે. તમારું શું માનવું છે આ ઘટના વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.